ધોળકામાં પીર હઝરત શાહ દાદાના 683માં ઉર્ષ મેળાનો ભવ્ય પ્રારંભ, સંદલ શરીફનું જુલુસ નીકળ્યું। ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ કોમી એકતાના પ્રતીક પીર હઝરત ખ્વાજા સૈયદ શાહ હસન ખતીબ ચિશ્તી સાહિબુલ વાલીએ વિલાયત રહેમતુલ્લાહે અલૈહ ઉર્ફે પીર હઝરત શાહ દાદાની દરગાહ શરીફ ખાતે 683માં વાર્ષિક ઉર્ષ મેળાનો ભવ્ય પ્રારંભ તારીખ 4 મે 2026થી થયો છે। ઉર્ષ નિમિત્તે દરગાહ પર ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો છે તથા મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી રહ્યા છે। ઉર્ષના પ્રારંભ નિમિત્તે તારીખ 4-5-2026 સોમવારની રાત્રે 10 વાગ્યે ભવ્ય સંદલ શરીફનું જુલુસ તેના નિર્ધારિત રૂટ પરથી નીકળ્યું હતું। જુલુસમાં સૈયદ સાદાતો, દરગાહના ખાદીમો તેમજ પીર હઝરત શાહ દાદાના હજારો ચાહકોએ શ્રદ્ધાભેર હાજરી આપી હતી। યા હઝરત શાહ દાદાના નારા અને સલાતો સલામના અવાજોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ પવિત્ર સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ અકીદતમંદો માટે નિયાઝની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। ઉર્ષ કાર્યક્રમ અંતર્ગત તારીખ 5-5-2026 મંગળવારે કુરાન ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે તારીખ 6-5-2026 બુધવારે મુખ્ય ઉર્ષ શરીફ તથા ભવ્ય કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઓ પાલનહારે ઉસ્મા કે પ્યારે ફેમ જાણીતા કવ્વાલ શબ્બીર સદાકત સાબરીએ સૂફિયાના કલામોથી હાજરીનને ઝૂમી ઉઠવા મજબૂર કર્યા હતા। આ ઉપરાંત તારીખ 7-5-2026 ગુરુવારે બાળકોની તકરીર અને વાયઝનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે તારીખ 8-5-2026 બુધવારે ખાસ મહિલાઓ માટે ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ઉર્ષ મેળાને સફળ બનાવવા માટે દરગાહ કમિટીના પ્રમુખ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ઉર્ષ દરમિયાન સુરક્ષા, વ્યવસ્થા અને અકીદતમંદોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું।